નમસ્કાર સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પીજી હોસ્ટેલનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે કરાયું લોકાર્પણ સમારંભમાં ધારાસભ્યો, શહેરના મેયરશ્રી તેમજ ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. લોકાર્પણ બાદ મંત્રીશ્રીએ તકતીનું અનાવરણ પણ કર્યું. ગ્રાઉન્ડ +16 માળની બિલ્ડિંગ બનાવાઈ, જેમાં આશરે 400 જેટલા વિદ્યાર્થીઓ રહી શકશે. મંત્રીશ્રીએ હોસ્ટેલ બિલ્ડિંગના ઉદ્ઘાટન બાદ હોસ્ટેલનું અવલોકન કર્યું. હોસ્ટેલમાં દરેક ફ્લોર ઉપર 4 રૂમ બનાવાયા છે. દરેક રૂમમાં 2 વ્યક્તિ રહી શકશે. નમસ્કાર મિત્રો, સુરત મહાનગરપાલિકાએ અનેક ક્ષેત્રની અંદર સેવાકીય પ્રવૃત્તિમાં અને વિકાસની દ્રષ્ટિએ અનેક રેકોર્ડ કર્યા છે અને એના કારણે એમને અનેક એવોર્ડ પણ મળ્યા છે. સુરત મહાનગરપાલિકાએ પહેલીવાર સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર લગભગ 45 મીટર ઊંચાઈનું આ બિલ્ડિંગ પ્રથમવાર બનાવ્યું છે. એની અંદર મેડિકલ જે સ્ટુડન્ટ છે એમના માટે 192 રૂમ બનાવવામાં આવ્યા છે. દરેક રૂમમાં 2 પ્રમાણે લગભગ 386 લોકો એટલે લગભગ 400 લોકો, 400 સ્ટુડન્ટની આમાં વ્યવસ્થા થવાની છે. એના કારણે એડમિશનમાં પણ વધારો થશે અને વધુ યુવાનોને મેડિકલમાં ભણવા માટેની સુવિધા સાથેની તક મળશે. બિલ્ડિંગની ક્વોલિટી તમે બધાએ જોઈ હશે, બહુ સરસ બનાવી છે મહાનગરપાલિકાએ. અંદર રૂમનો સ્પેસ, એની હાઇટ, એટેચ બાથરૂમ, એની અંદર કપબોર્ડ, ટેબલ, આ તમામ સુવિધાઓ સાથે આજે હોસ્ટેલના રૂમ બનાવવામાં આવે છે. હું મહાનગરપાલિકાના મેયરશ્રી, પદાધિકારીઓ અને કમિશનરશ્રી અને અધિકારીઓ એમને બધાને ખૂબ અભિનંદન આપું છું.